ખેતી પ્રધાન દેશની અંદર ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી, આપણા દેશના વડાપ્રધાન, એક સમય હતો યુપીએની સરકાર હતી અને મનમોહન સિંહને સવારમાં ઉઠીને ગાળો ભાંડવાનું કામ કરતા હતા અને ગુજરાતની જનતાને વાયદો આપ્યો હતો કે ખેડૂતોને હું ડબલ આવક કરી દઈશ. કપાસની આયાત ઉપર 0% ડ્યુટી લગાડી, કેટલા અંશે વ્યાજબી, જે વિસ્તારથી અમે નેતૃત્વ કરીએ. આ વર્ષે લાખો હેક્ટરની અંદર ગુજરાતની સાથે આખા હિન્દુસ્તાનના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે. ત્યારે ખેડૂતોમાં એક માયુસી છે, ભય સતાવી રહ્યો છે. આવનાર દિવસોની અંદર ભાવ જે છે એ તળિયા ઝાટક થાય એવી દિશા સરકારે બતાવી. ત્યારે એક પત્ર લખીને એમને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કર્યો કે હવે ખૂબ જ ગુજરાતને તમે ન્યાયની વાતો કરી હતી, તો શા માટે અન્યાય કરી રહ્યા છો? કપાસ આયાત ડ્યુટી 0% ને તમે નાબૂદ કરો અને ડ્યુટી હતી એની 3 ગણી કરો, તો જ ગુજરાતની સાથે હિન્દુસ્તાનના ખેડૂતના કપાસનો ભાવ રહેશે. અને અમેરિકાની સામે લાલ આંખ કરવાની વાતો કરનાર આ જ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કારની રેલીઓ કાઢતા હતા. તો હું ખેતી પ્રધાન દેશની અંદર કિસાન સંઘને પણ આહવાન કરું કે જાગો,